31 ડિસેમ્બરને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ફાયર વિભાગ ખાતે પણ ડીજે પાર્ટી કરતા આયોજકોની ફાયર એનઓસી માટે ભીડ જોવા મળી. અત્યાર સુધીમાં 4 જેટલી અરજીઓ આવી છે અને તેનો નિકાલ કરવામાં આવ્યો છે. અન્ય અરજીઓ પણ આવવાની હજી શક્યતાઓ છે. રાજકોટમાં ડીજી પાર્ટીઓ માટે ફાયર એનઓસી ફરજિયાત કરવામાં આવી છે. ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું કે ટીઆરપી અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી માટે લોકો ભારે સંખ્યામાં આવી રહ્યા છે. ખાસ કરીને 31 ડિસેમ્બરની ઇવેન્ટ જુદી જુદી જગ્યાએ રાજકોટમાં થવા જઈ રહી છે. તો હાલ અમારા રજિસ્ટરે 4 અરજીઓ ઇન્વર્ટ થઈ છે અને આજે છેલ્લા દિવસો છે એટલે કદાચ આજે પણ બીજી અરજીઓ આવે તો અમે એને ટેમ્પરરી એનઓસી આપી અને ઇન્સ્પેક્શન કરાવી અને એમના ચાર્જિસ જે ભરવાના હોય છે એ ચાર્જિસ ભરાવી અને સત્વરે આજે સાંજ સુધીમાં અમે બધા લોકોને ફાયર એનઓસી મળી જાય એવી ત્વરિત કાર્યવાહી હાથ. ખાસ કરીને કાગળમાં તો જે દિવસે એમને ઇવેન્ટ કરવાની છે એમનું સોગંદનામું, પછી ફાયર સેફ્ટીના જે સાધનો એમણે ભાડે રાખેલા હોય તો એમનો ભાડા કરાર, બરાબર, અને એમના બિલ કે સર્ટિફિકેટ કે એ સાથે એટેચ કરવાના રહેશે એમને. અને સ્થળ ઉપર ઇન્સ્પેક્શન અમારા સ્ટેશન ઓફિસર જે એરિયાના હશે એ સ્ટેશન ઓફિસરને ઇન્સ્પેક્શન કરી અને ઇન્સ્પેક્શનનો રિપોર્ટ આપશે એટલે અમે એના ઉપરથી એનઓસી ઇસ્યુ કરી દઈશું. અને સ્થળ ઉપર એમ લોકોને 6 કિલોના એબીસીના ફાયર એક્સટિંગ્યુશર, CO2ના 4.5 કિલોના ફાયર એક્સટિંગ્યુશર, પછી રેતીની બકેટ, પાણીના બેરલ, એ બધી જે પ્રાથમિક ફાયર સેફ્ટીના સાધનો છે એ રાખવાના હોય છે. અત્યાર સુધીમાં 4 અરજીઓ આવેલી છે અને બીજા આજે કદાચ આવે એવું દેખાય છે. સર, કોઈ ફાયર એનઓસીની પરમિશન કે નહીં લે તેના ઉપર કઈ કાર્યવાહી કરવામાં આવશે? ફાયર એનઓસી નહીં લીધેલી હોય તો એ લોકોની ઉપર કડક કાર્યવાહી કરવાના અમારે જે કોઈ સ્ટેશન ઓફિસર અને અમારી નીચેનો જે સ્ટાફ છે જે વોર્ડ વાઇઝ એ પ્રમાણે અમે કડક કાર્યવાહી પણ હાથ ધરશું. ચેકિંગ કરવામાં આવશે ફાયર વિભાગ દ્વારા 31માં જે જગ્યાએ આયોજન થતા હોય? હા, આયોજન થતા હોય એ લોકો જે ફાયર એનઓસી માગે છે એમનું અમે પહેલેથી જ ચેકિંગ કરી અને પછી જ એનઓસી ઇસ્યુ કરીએ છીએ. 31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી છે. રાજકોટમાં થતી ડીજે પાર્ટીમાં પણ રાજકોટ મનપા દ્વારા ફાયર એનઓસી ફરજિયાત કરવામાં આવી છે. સાથે જ ડીજે પાર્ટીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જે જગ્યાએ પાર્ટીનું આયોજન કરવાનું છે ત્યાં ફાયરના બાટલા, પાણીના બેરલ અને અન્ય સાધન સામગ્રી પણ ફરજિયાત રાખવાની રહેશે. સાથે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા પણ ડીજે પાર્ટીઓમાં કડક ચેકિંગ હાથ ધરાશે.